ચાલો તો આજે આપણે શરૂઆત કરીએ દિશા અને અંતર ટોપિકથી. પરીક્ષામાં મોટા ભાગે પૂછાય છે અને બહુ સહેલો ટોપિક છે, બરાબર. એમાં એક બે પ્રશ્નોને બાદ કરીએ તો આમનામ પણ તમને આવડતા જ હશે, બરાબર. છતાં પણ આપણે ભણાવવાના છે તો એક એક કરીને આપણે જોઈએ કે કેવા પ્રશ્નો આમાંથી પૂછાય છે. ચાલો, સૌથી પહેલા તો દિશા અને અંતરની વાત કરીએ. દિશા અને અંતરની વાત કરીએ તો ટોટલ પ્રશ્ન એ આવે સૌથી પહેલો કે દિશા કેટલી છે. સૌથી પહેલો જ પ્રશ્ન અહીંયા આગળ શું આવે કે દિશા કેટલી છે. તો એની પહેલા ચર્ચા કરીએ. સૌથી પહેલા તો મુખ્ય દિશા જોઈએ તો મુખ્ય 4 દિશા છે જે અહીંયા લખી છે: ઉત્તર, દક્ષિણ, આ પશ્ચિમ અને આ બાજુ પૂર્વ. ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, ડાબી બાજુ પશ્ચિમ અને જમણી બાજુ પૂર્વ. આ મુખ્ય 4 દિશા છે. આ સિવાય બે 4 દિશાની જો વાત કરીએ, ખૂણાની જો વાત કરીએ, આમ તો એને ખૂણા કહેવાય છે, પણ તમે એને દિશામાં ગણો તોય કાંઈ વાંધો નથી. આ 4 ખૂણા છે. આ છે વાયવ્ય, આ છે ઈશાન, આ છે અગ્નિ અને આ છે નૈઋત્ય, બરાબર. 4 દિશા 4 ખૂણા: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. ટૂંકમાં યાદ રાખો તો વાઇન એવું યાદ રખાય: વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. વા, ઈ, અ અને ન, બરાબર. યાદ રાખવા માટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આપણે સૌ જાણીએ છીએ. 4 મુખ્ય દિશા, 4 બાકીના ખૂણા, 8 થયા. પરીક્ષામાં જો પૂછાય કેટલી દિશા છે તો એમાં જવાબ 10 હોતો હોય છે, બરાબર. 10 શું કામ? કારણ કે એમાં ઉપર અને નીચે એટલે કે આકાશ અને પાતાળ, આકાશ અને પાતાળ એની પણ ગણતરી કરવામાં આવે છે, બરાબર. એટલે ટોટલ દિશા 10 છે. એવું કદાચ જીકેમાં પૂછાતું હોય તો 10 લખવાનું. પણ ચેપ્ટરની જો વાત કરીએ મિત્રો, ચેપ્ટરની દ્રષ્ટિએ વાત કરીએ તો ચેપ્ટરની અંદર આ 8 દિશા ઇનફ છે. કારણ કે ચેપ્ટરની અંદર ક્યારે એવું નથી આવતું કે એક વ્યક્તિ પાતાળમાં જાય છે 10 કિલોમીટર પછી ડાબી બાજુ વળે છે કે આકાશમાં જાય છે, એવું કઈ આવતું જ નથી. ચેપ્ટરની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય આટલું આવે છે. એટલે આ 4 ને 4 8 તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, આ વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય એ તો ગુજરાતીમાં નામ છે. હવે જો સમજો, સૌથી પહેલા તો આ ઉત્તર છે એને અંગ્રેજીમાં કહેવાય છે નોર્થ. શું કહેવાય છે મિત્રો? નોર્થ કહેવાય છે. દક્ષિણને કહેવાય છે સાઉથ, પશ્ચિમને કહેવાય છે વેસ્ટ, તમે સાંભળ્યું હશે, અને પૂર્વને કહેવાય છે ઈસ્ટ, બરાબર. તો હવે આપણે જેને વાયવ્ય કહીએ છીએ એકચ્યુઅલી છે શું? તો કે ઉત્તર અને પશ્ચિમ બેયની વચ્ચેનો વિસ્તાર છે. ઉત્તર અને પશ્ચિમ બેયની વચ્ચેનો વિસ્તાર છે અને એટલા માટે જ એને ઇંગ્લિશમાં એવું કહેવાય છે નોર્થ વેસ્ટ. નોર્થ અને વેસ્ટની વચ્ચે. તો આને આપણે ગુજરાતીમાં આવું પણ કહી શકાય, ઉત્તર અને પશ્ચિમની વચ્ચે, એટલે કે ઉત્તર પશ્ચિમ. તો આને શું કહેવાય? તો આને કહેવાય ઉત્તર પૂર્વ, આને કહેવાય દક્ષિણ પૂર્વ અને આને કહેવાશે દક્ષિણ પશ્ચિમ. હવે મિત્રો ધ્યાનથી સમજજો, ઘણી વખત થાય કેવું, તમને જવાબ છે એ મળી ગયો હોય કે ઈશાન જવાબ છે, પણ ઓપ્શનમાં ઈશાન હોય જ નહીં, ઓપ્શનમાં લખેલું હોય ઉત્તર પૂર્વ. તો સૌથી પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઈશાન અને ઉત્તર પૂર્વ બંને એક જ છે. ઈશાન અને ઉત્તર પૂર્વ બંને શું છે? એક જ છે. આ વસ્તુ ખબર હોવી જોઈએ. અગ્નિ કે દક્ષિણ પૂર્વ કે બંને એક જ છે. તો આ 4 મુખ્ય દિશા છે, આ 4 ખૂણા છે અને એના બીજા નામ છે એ પણ મેં તમને કીધા છે. તો આટલી બેઝિક માહિતી સૌથી પહેલા તો તમારી પાસે હોવી જોઈએ. હવે આપણે પ્રશ્નોની આની અંદરથી વાત કરીએ તો કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો સૌથી પહેલો જ પ્રશ્ન એવો આમાંથી પૂછાતો હોય છે, સૌથી મોટા ભાગે પૂછાતો હોય છે કે કોઈ વ્યક્તિ છે એ ઉત્તરમાં જતો હોય, ત્યાંથી જમણી બાજુ વળે, ત્યાંથી ડાબી બાજુ વળે, પાછો જમણી બાજુ વળે, પછી કોઈક જગ્યાએ જઈને ઊભો રહી જાય. પછી પ્રશ્ન એવો પૂછાય કે તો એ કઈ દિશામાં ઊભો છે, તો એ કેટલા અંતરે ઊભો છે, તો એનું મોઢું કઈ દિશામાં છે, એને ફરી પ્રારંભ બિંદુએ આવવું હોય તો કઈ દિશામાં આગળ વધવું જોઈએ. આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આને ટાઈપ 1 કહેવાશે. બીજો એક પ્રકાર એવો પૂછાય છે જેની અંદર એ વ્યક્તિ કોઈ જગ્યાએ જતો નહીં હોય, એની પોતાની જગ્યાએ ઊભો ગોળ ગોળ ફરતો હશે. અને ગોળ ગોળ ફરવા માટે 2 દિશા છે, કાં તો એ ઘડિયાળની દિશામાં ફરશે, કાં તો એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે. કાં તો એ ઘડિયાળની દિશામાં ફરશે અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે.
પછી તમને પૂછશે કે એનું મોઢું કઈ દિશામાં છે. સપોઝ પ્રશ્ન એવો પૂછાય કે એક વ્યક્તિ દક્ષિણમાં મોઢું રાખીને ઊભો છે. પહેલા તે 135 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે, ત્યારબાદ 180 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? પ્રશ્ન આવો પૂછાય. તો આ પ્રશ્નની અંદર જશે કોઈ જગ્યાએ નહીં, પોતાની જગ્યાએ ઊભો ઊભો ખાલી ફરશે. આ બીજો પ્રકાર છે. અને ત્રીજો પ્રકાર સૌથી ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરની અંદર, કે જ્યાં વિદ્યાર્થીને સૌથી વધારે મૂંઝવણ અનુભવાતી હોય, અને એનું નામ છે પડછાયાવાળા પ્રશ્નો, કે જેની અંદર બે વ્યક્તિ સવારે અથવા તો સાંજના સમયે કોઈક જગ્યાએ ઊભા હશે અને એક વ્યક્તિનો પડછાયો બીજી વ્યક્તિની ડાબી બાજુએ પડતો હશે, એક વ્યક્તિનો પડછાયો બીજી વ્યક્તિની જમણી બાજુએ પડતો હશે, એક વ્યક્તિનો પડછાયો બીજી વ્યક્તિની ઉપર પડતો હશે. આવા કિસ્સામાં કોનું મોઢું કઈ દિશામાં છે અથવા તો કોની પીઠ કઈ દિશામાં છે, આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવા બધા પ્રશ્નો છે એની મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. ચાલો, તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલથી આપણે એક એક કરીને શરૂઆત કરીએ કે કઈ રીતના પ્રશ્નો છે એ આની અંદરથી પૂછી શકાય. ચાલો, સૌથી પહેલા આટલું યાદ રાખવાનું છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, અને આના નામ છે વાયવ્ય તો ઉત્તર પશ્ચિમ, ઈશાન ઉત્તર પૂર્વ, અગ્નિ દક્ષિણ પૂર્વ અને નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ. ચાલો, આટલું બધાને લગભગ આવડતું જ હશે. ન આવડતું હોય તો તમે અત્યારે જોઈ લીધું હશે, એટલે કે તમને આવડી ગયું હશે. હવે એક એક કરીને પ્રશ્ન આગળ જઈએ, વાત કરીએ પ્રશ્નની. ચાલો, સૌથી પહેલા તો એક પ્રશ્ન છે એ અહીંયા લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે પ્રશ્ન આવો પૂછાય કે ભાઈ એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં 20 કિલોમીટર ચાલ્યા બાદ ડાબી બાજુ વળી 5 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ ફરી ડાબી બાજુ વળી 20 કિલોમીટર ચાલે. તો પછી આમાં ઘણું બધું પૂછાય કે તે શરૂઆતના બિંદુથી કેટલો દૂર છે. એક તો આવું પૂછાય, શરૂઆતના બિંદુથી કેટલો દૂર છે. બીજું એવું પૂછાય એનું મોઢું કઈ દિશામાં છે. એક તો આવું પૂછાય. ત્રીજું આવું પૂછાય પ્રારંભ બિંદુની સાપેક્ષે કઈ દિશામાં ઊભો છે. આ પ્રકારના પ્રશ્નો છે મિત્રો, આમાંથી પૂછાતા હોય છે. સમજીએ પહેલા તો આની અંદર શું કરવાનું હોય. જો તમારે કાંઈ નથી કરવાનું, જે માહિતી આપી છે એ પ્રમાણે દોરવાનું છે. કઈ રીતે સમજાવું. સૌથી પહેલા એવું કીધું છે એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં 20 કિલોમીટર જાય છે. સૌથી પહેલા ધારો કે વ્યક્તિ અહીંયા ઊભો છે, પશ્ચિમ દિશા આ બાજુ છે, તો ધારો કે અહીંયા 20 કિલોમીટર જાય છે, આટલું 20 કિલોમીટર છે ધારો કે. ચાલો, ઓકે. હવે કોઈ વ્યક્તિ આમ જતો હોય ત્યાંથી એ ડાબી બાજુ વળે છે. તો મિત્રો સમજો, એક વ્યક્તિ છે એ આ બાજુ જાય છે 20 કિલોમીટર, તો હવે ડાબી બાજુ વળશે એટલે કે નીચે આવશે. ડાબી બાજુ વળશે એટલે ક્યાં આવશે? નીચે આવશે. તો નીચે આવશે તો કેટલા કિલોમીટર નીચે આવશે? તો કે 5 કિલોમીટર. તો આ કેટલું થયું? 5 કિલોમીટર થયું. બરાબર. હવે ખાસ સમજો, જ્યારે કોઈ વ્યક્તિ નીચે જતો હોય ને ત્યારે ભૂલ થવાના ચાન્સીસ વધારે છે, એટલે ભૂલ ન થાય એટલે ધ્યાન રાખજો. હવે 5 કિલોમીટર ચાલ્યા બાદ પાછો ડાબી બાજુ વળીને 20 કિલોમીટર ચાલે છે. તો પેલા આમ ગયો, પછી ડાબી વળ્યો, 5 કિલોમીટર ચાલ્યો, હવે ડાબી બાજુ. હવે જનરલી કેવું થાય, આ વ્યક્તિ અહીંયાથી નીચે જાય છે, બરાબર. તો નીચે જતો હોય તો ડાબી બાજુ કઈ થાય? તો આપણને એમ લાગે આ થતી હશે, પણ એ ન થાય. તમારી ડાબી બાજુ છે, એની ડાબી બાજુ ઊંધી થાય. શું કામ? કારણ કે ઊંધો નીચે જાય છે. તો નીચે જતો હોય તો તમારી ડાબી આમ હોય ને, તો એની ડાબી આમ લેવાની, બરાબર. તો એની ડાબી આ બાજુ થશે. અને કેટલું ચાલે છે? તો કે 20 ચાલે છે. તો ઉપર 20 છે તો અહીંયા પણ 20 સરખું જ થાય, બરાબર. તો અહીંયા આગળ જઈને ઊભો રહી ગયો છે, બરાબર. ચાલો, વસ્તુ સમજાય છે. પેલા 20, પછી 5, પાછો 20.
હવે અહીંયા આગળ જઈને એ ઊભો રહી ગયો છે. પહેલો જ પ્રશ્ન એવો પૂછાય, અંતર કેટલું છે? તો હવે મિત્રો અહીંયા બહુ ક્લિયરલી દેખાય છે, અહીંયા એક લંબચોરસ બને છે, તો આ બંને સામસામે 20-20 છે, તો આ બંને સામસામે શું થાય? આ બંને 5-5 થશે. એટલે કે આ અંતર જે છે અહીંયા શરૂઆતનું બિંદુ છે અને અહીંયા અંતિમ બિંદુ છે જ્યાં એને પૂર્ણ કર્યું છે, બરાબર? તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 5 કિલોમીટર થાય. તો મિત્રો સૌથી જે પહેલો સવાલ પૂછ્યો એનો જવાબ શું આવશે? 5 કિલોમીટર આવશે, બરાબર? બીજું, તેનું મોઢું કઈ દિશામાં હોય? તો મિત્રો હંમેશા ધ્યાન રાખજો, એ વ્યક્તિનું મોઢું હંમેશા છેલ્લે જ્યાં જતો હશે ને ત્યાં જશે, ત્યાંથી આમથી આમ ફેરવશે નહીં, બરાબર? છેલ્લે જો પેલા આમ ગયો, પછી આ બાજુ ગયો અને પછી આ બાજુ ગયો, તો છેલ્લે આમ જતો હતો. આ બાજુ એટલે કઈ દિશા થાય? તો કે આ બાજુ એટલે પૂર્વ દિશા થાય. આ બાજુ એટલે કઈ દિશા થાય? પૂર્વ. તો એનું મોઢું કઈ દિશામાં છે? તો એનું મોઢું મિત્ર પૂર્વ દિશામાં હશે. કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ ક્વેશ્ચન આમાંથી જ જોઈએ કે પ્રારંભ બિંદુની સાપેક્ષે કઈ દિશામાં ઉભો છે? સાપેક્ષનો મતલબ એટલો જ થાય, ધ્યાનથી સમજજો મિત્રો. સાપેક્ષનો મતલબ એવો થાય કે પ્રારંભ બિંદુએથી આપણે એને જોઈએ, જો દિશા કોઈની પર્ટિક્યુલર ન હોય. કહેવાનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિ છે, સપોઝ અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે જેનું નામ એ છે, એને તમે અહીંયાથી ઊભા રહીને જોવો, તો એને આપણે અહીંયાથી ઊભા રહીને જોઈએ તો એ આપણને ઉપર દેખાશે. ઉપર એટલે આપણે શું કહેશું? કે એ ઉત્તરમાં ઊભો છે. આપણે શું કહેશું? કે એ ઉત્તરમાં ઊભો છે, એવું કહેશું. હવે ધારો કે આપણે અહીંયાથી ચાલ્યા ગયા અને આપણે હવે એને અહીંયા ઊભા રહીને જોઈએ છીએ, તો હવે આપણને એ ક્યાં દેખાશે? નીચે દેખાશે. હવે આપણને એ ક્યાં દેખાશે? નીચે દેખાશે. અને નીચે કઈ દિશા આવે? તો કે દક્ષિણ દિશા આવે. તો એ હવે કઈ દિશામાં છે? તો એ કઈ દિશામાં છે મિત્રો? દક્ષિણ દિશામાં છે. તો એ તો ત્યાં ને ત્યાં ઊભો થયો, તમે ફરી ગયા તો દિશા પણ ફરી ગઈ. વસ્તુ સમજાય છે? એટલે દિશાની અંદર ક્યાં આગળથી જોવામાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ચાલો, તો અહીંયા એવું કીધું છે કે પ્રારંભ બિંદુની સાપેક્ષે, એટલે પ્રારંભ બિંદુએથી આપણે ઊભા રહીને જોશું. કોને? ઓલો જે અંતિમ બિંદુ ઊભો છે એને. તો તમે પ્રારંભ બિંદુ અહીંયા છો તો એ વ્યક્તિ તમને નીચે દેખાશે, કારણ કે એ તો અહીંયા ઊભો છે. પ્રારંભ બિંદુ ઉપર છે, એ નીચે ઊભો છે, એટલે તમને નીચે દેખાશે. અને નીચે એટલે કઈ દિશા થાય? તો કે નીચે એટલે દક્ષિણ દિશા થાય. તો એનું મોઢું કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં. વધીને છેલ્લું એવું પૂછી નાખે કે હવે પાછું એના ઘરે જવું હોય તો કઈ દિશામાં આગળ વધવું પડશે? તો અહીંયા ઊભો છે, એનું ઘર ઉપર છે, જવું હોય તો કેમ જશે? તો કે ઉપર જશે, સીધો જ જશે. અને ઉપર જશે એટલે એ કઈ દિશા આવશે? તો કે જો એમ કે ઘરે જવું હોય તો તો એની દિશા કઈ આવશે? તો એની દિશા ઉત્તર આવશે. એને ઉપર જવું પડે ઘરે જવું હોય તો. એને ઘરે જવું હોય તો કઈ દિશામાં ચાલવું પડે? ઉત્તરમાં ચાલવું પડે. ચાલો, આટલું ક્લિયર છે? એટલે કે આ પ્રકારના પ્રશ્નની અંદર સૌથી પહેલા તો અંતર પૂછાય, મોઢાની દિશા પૂછાય, સાપેક્ષ દિશા પૂછાય, અને ચોથું છે ઘરે જવાની દિશા. 4 પ્રકારના પ્રશ્ન આમાંથી પૂછાતા હોય છે. જરૂરી નથી ચારેય પૂછાય, 4માંથી કોઈ પણ એક પૂછી શકાય. હજી આના બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, પણ સૌથી પહેલા સમજીએ કે એક આ પેલો પ્રકાર છે કે આના પ્રશ્ન પૂછાય છે. હવે આની અંદર મિત્રો ઘણી વખત કેવું બનશે કે જે તમને અંતર પૂછશે, અંતરની અંદર અહીંયા આગળ લંબચોરસ બન્યો છે, ઘણી વખત કાટકોણ ત્રિકોણ બનશે. અંતરની અંદર કેવું બનશે મિત્રો? આવી રીતે કાટકોણ ત્રિકોણ બનશે. તમને એવું કહેવામાં આવશે કે આ અંતર 8 કિલોમીટર છે અને આ 6 છે, તો આ કેટલું થાય? તો આમ તો પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે આપણને એક થિયરમ આપેલો છે, પાયથાગોરસનો નિયમ. એ એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. એટલે કે તમે સ્કૂલમાં ભણ્યા હશો, AC² બરાબર AB² વત્તા BC². આની મદદથી આને ગણી શકાય, પણ આપણે ન ગણવું હોય તો શું કરાય? તો કે આને સીધું યાદ રખાય. આ જોડ છે યાદ રહી જાય એવી છે, હું તમને અહીંયા યાદ રખાવીશ, હું પોતે યાદ રખાવીશ. અત્યારે ખાલી જોઈ લો, 8 6 તો 10 જ હોય. એ પછી ગણવાનું ન હોય. એક આ બાજુ 8 હોય, એક બાજુ 6 હોય, તો એનો કર્ણ 10 10 અને 10 જ હોય. તમને એમ કે એક બાજુ 5 છે, બીજી બાજુ 12 છે, તો 5 ને 12 તો એની હારે 13 જ આવે. 7 24 25 જ આવે. 20 21 29 જ આવે. સમય બચી જાય ને આપણો, બરાબર? બસ એ જ કરવાનું છે. એટલે આની અમુક જોડ છે એ હું તમને અહીંયા લખાવી દઉં છું. આ જોડની અંદરથી જ સવાલ હજી સુધી પૂછાયા છે ને પૂછાય છે, બરાબર? એટલે એટલી જોડ છે યાદ રાખવાની છે, બહુ ઈઝી છે, તમને યાદ રહી જશે, એક વખત જોઈ લો. ચાલો,
જોઈએ એ જોડની વાત કરી લઈએ. કાટકોણ ત્રિકોણની જોડ, આમ તો એને ત્રિપુટી કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? ત્રિપુટી. કારણ કે એ ત્રણેયનો એક કોમ્બિનેશન છે, એ સાથે જ આવે ત્રણેય. બરાબર. બાજુ અને એનો કર્ણ સમજો. સૌથી પહેલા તો પેલો અને સૌથી નાનામાં નાની જોડ છે એ છે 3, 4 અને 5. બધાને આવડતું જોઈએ. આ બધાને ખબર જ, આ યાદ ન રખાવવું પડે, યાદ જ હોય બધાને. ચાલો, હું એવું માનું છું કે આ તો તમને આવડતી હશે. આ જોડ તો 3, 4 હોય બે બાજુ, એક બાજુ 3 હોય, એક બાજુ 4 હોય, તો એનો કર્ણ 5 હોય. આ તમને બધાને ખ્યાલ જ છે. હવે બાકીનું કામ હવે શરૂ થાય છે. તમને 3 નો ઘડિયો આવડે છે, 4 નો આવડે છે અને 5 નો આવડે છે. ઘડિયો લખવા માંડવાનો. જો 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10, 3 તેરી 9, 4 તેરી 12, 5 તેરી 15, 3 ચોકું 12, ચોકે ચોકે 16, 5 ચોક 20, 3 પંચા 15, 4 પંચા 20, પચો પચો 25. ચાલો, 5 જોડ તો આમ નામ યાદ રહી ગઈ. 1, 2, 3, 4 ને 5. આમાં કાંઈ યાદ રાખવાનું હતું નહીં. 3, 4, 5 ઉપરથી 5 જોડ તો આપણે થઈ ગઈ. આગળની જોડ જોઈ લ્યો. 5, 12, 13, 8, 15, 17, 7, 24, 25, 20, 21, 29. બસ આટલી જોડ તમને આવડતી હોય તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. બરાબર. અહીંયા ધ્યાનથી જોઈ લો. આટલી જોડ તમને આવડવી જોઈએ. મોટા ભાગે પરીક્ષામાં આમાંથી પૂછાય છે. હમણાં PSI નો પેપર લેવાયો હતો ગયા વર્ષે, તો એની અંદર આ જોડ જ પૂછી હતી. એક જણો 6 કિલોમીટર ગયો, પછી 8 ગયો, પછી પૂછ્યું કેટલા અંતરે છે, તો ભાઈ 10 અંતરે છે. ભાઈ 1 જ સેકન્ડનો જવાબ હતો. પણ જોડ આવડતી હોય તો ગણિતના ઘણી બધી જગ્યાએ તમારું કામ છે એ સરળ થઈ જશે અને યાદ રાખવામાં આપણને કોઈ પણ જાતનો વાંધો નથી. બાકી ગણવાનું હોય તો ગણી પણ શકાય. આ રીતે ગણી શકાય. AC² બરાબર AB² વત્તા BC². તમે સૌ જાણો જ છો, તમે બહુ હોશિયાર છો. બરાબર. તમે ભણ્યા જ છો પાયથાગોરસનો પ્રમેય, ધોરણ 10માં આવતો. તમે યાદ કરતા ને ગોખીને જતા, પરીક્ષામાં લખતા. બરાબર. તો આ એનો જ ઉપયોગ છે. પણ આપણે ત્રિપુટી યાદ હોય તો બીજી કાંઈ આમાં ગણતરી કરવી પડે નહીં. તમને આપેલું હોય બાજુમાં કે 5 ને 18, તો પછી 17 ટીક કરીને ઉયાવવાનું, વાત થઈ જાય પૂરી. ચાલો, ક્લિયર છે? ચાલો, હવે નેક્સ્ટ એક પ્રકારના એક્ઝામ્પલ છે એને જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, હવે અહીંયા એક પ્રશ્ન છે આપણી સામે, જોઈએ શું કહેવા માંગે છે. તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા, પછી જમણે ફંટાયા, ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણે ફંટાયા, પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા, તો હવે તો તે કઈ દિશા હશે? હવે આણે કીધું છે એમ આપણે કરવાનું. જો પેલા એને કીધું ઉત્તરમાં જાઓ, તો આપણે જઈએ. ચાલો, ઉત્તરમાં ગયા. પછી જમણે ફંટાવ, તો જમણી બાજુ આ થાય, તો આમ ગયા. પછી આગળ ચાલીને પાછા જમણે ફંટાવ, તો આમ જતા હોય તો જમણી ક્યાં થાય? નીચે થાય. જો ઘણા લોકોને આમાં જમણી ડાબીમાં તકલીફ પડતી હશે, તો એની માટે એક સિમ્પલ રસ્તો કહું. તમારી પાસે 2 હાથ છે, એમાંથી એક ડાબો હાથ છે, એક જમણો હાથ છે. તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે તમારો ડાબો હાથ કયો છે અને જમણો હાથ કયો છે, અને એ લગભગ બધાને ખબર હશે. તો તમારે શું કરવાનું? આમ જતો હોય તો આમ હાથ રાખવાનો. પછી એમ કીધું કે જમણે ફંટાયા, તો તમને ખબર છે કે મારો જમણો હાથ આ છે, તો આમ ફંટાવાનું. તમને એમ કે ડાબા ફંટાયા, તો આમ ફંટાવાનું. એમ કે પશ્ચિમમાં જતો હતો તો આમ હાથ રાખવાનો. એમ કે ડાબે તો આમ, જમણે તો આ બાજુ. ચાલો, સટલું સમજાય છે? તો જેને તકલીફ પડતી હોય એની માટે છે, પણ લગભગ મારી દ્રષ્ટિએ આમાં તકલીફ ન પડવી જોઈએ. પણ છતાં ઘણાને પડતી હોય તો આ રીતે એનો જવાબ સુધી પહોંચી શકે. ચાલો, તો અહીંયા જતા હતા, જમણી બાજુ ફંટાયા એટલે હવે નીચે જશે. બરાબર. પછી થોડું આગળ ચાલીને પછી એને શું કર્યું? ઊંધી દિશામાં. હવે એ ભાઈ આમ જતો હતો અને એની ઊંધી દિશા કઈ થાય? તો નીચે જતો હતો તો એની ઊંધી દિશા ઉપર થાય, એટલે એ પાછો આમ જશે. બરાબર. પાછો ક્યાં જશે? આમ જશે. તો આમ એટલે કઈ દિશા થાય? તો કે ઉત્તર થાય. તો એ જ પૂછ્યું છે કે પેલા ઉત્તરમાં ગયો, પછી જમણે ગયો, પાછો જમણે ગયો અને પછી ઊંધો ગયો. ઊંધો એટલે વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રી ફરી ગયો. તો હવે એનું મોઢું કઈ દિશા તરફ હશે?
અથવા તો એ કઈ દિશા તરફ જતો હશે? તો એ ઉત્તર તરફ જાય છે, ઉપર જાય છે, ઉપર જાય એટલે ઉત્તર જ આવે. ચાલો, આટલું ક્લિયર છે, બરાબર. તો આ પ્રકારના પ્રશ્નમાં કરવાનું કાંઈ નથી, જે કીધું હોય એ પ્રમાણે દોરીને ગણવાનું છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, એક આ પડછાયાવાળા પ્રશ્નો છે એ હમણાં આપણે જોઈએ છીએ. તમને પહેલા હું સમજાવી દઉં કે પડછાયાના પ્રશ્નો કઈ રીતે ગણાય, પછી આપણે એની વાત કરીએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાજેશ પ્રસ્થાન સ્થળેથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. તો સૌથી પહેલા ધારો કે આ પ્રસ્થાન સ્થળ છે. હવે પશ્ચિમ દિશામાં જાય, પશ્ચિમ એટલે આમ થાય, કેટલા કિલોમીટર? તો કે 3 કિલોમીટર. ચાલો, પછી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે. તો જમણી એટલે ઉપર થાય, તો 3 કિલોમીટર ચાલ્યો. હવે એનું મોઢું કઈ દિશામાં હશે? આ તો બહુ સિમ્પલ પ્રશ્ન થયો. પહેલા આમ ગયો ને પછી આમ ગયો. તો મેં શું કીધું હતું? એનું મોઢું હંમેશા ક્યાં હોય? જે જતો હોય છેલ્લે ત્યાં જ હોય. તો છેલ્લે આમ જઈને ઉપર જતો હતો, તો ઉપર કઈ દિશા આવે? તો કે ઉત્તર આવે. તો એનું મોઢું ક્યાં હશે? ઉત્તરમાં હશે. છે સિમ્પલ. આવા બધા પ્રશ્નો પૂછાયેલા છે. આ બધા જેટલા પણ છે પૂછાયેલા પ્રશ્નો છે. ચાલો, એક વ્યક્તિ ઉત્તર દિશામાં 10 કિલોમીટર મુસાફરી કરે છે. ચાલો દોરીએ. સૌથી પહેલા તો ઉત્તર દિશામાં 10 કિલોમીટર જાય છે. ચાલો, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. પૂર્વ પહેલા તો આ બાજુ થાય, એટલી ખબર હોવી જોઈએ. ખબર છે આપણને, તો આપણે અહીંયા લખ્યું 12. ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. પૂર્વમાં 12 ગયો તો પશ્ચિમ પાછું ઊંધું થાય, એટલે ત્યાં ને ત્યાં પાછો આવી જશે. પાછો 12 આમ ગયો એટલે અહીંયા આગળ પાછો આવી ગયો હતો ત્યાં ને ત્યાં. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણમાં. સમજો, હવે અહીંયા આગળ પહોંચ્યો છે. 18 કિલોમીટર દક્ષિણમાં એટલે નીચે જાય છે. તો 18 એટલે આવું થાય. આ 10 તો છે જ અહીંયા સુધી, હજી નીચે 8 જશે. હજી નીચે કેટલું જશે? 8. એટલે અહીંયાથી પણ નીચે 8 જશે, બરાબર. તો આ 10 ને 8 ટોટલ 18 થઈ ગયું. અહીંયા હતો ત્યાંથી 18 ગયો એટલે નીચે અહીંયા એનું શરૂઆતનું બિંદુ છે, એટલે કે પ્રસ્થાન બિંદુ છે. કયું બિંદુ છે? પ્રસ્થાન બિંદુ છે. તો પોતાના પ્રારંભ બિંદુથી તો પ્રારંભ બિંદુ, પ્રસ્થાન બિંદુ બધું એક જ કહેવાય, બરાબર. તો પ્રારંભ બિંદુથી કેટલો દૂર છે? સિમ્પલ પ્રશ્ન છે. અહીંયાથી કેટલો દૂર છે એમ પૂછ્યું. તો આ અંતર તો ખાલી 8 જ છે. આખું 18 છે, પણ આટલું અંતર તો ખાલી 8 જ છે ને, બરાબર. તો એનો જવાબ શું આવશે મિત્રો? 8 કિલોમીટર. એટલે આ પ્રશ્નની અંદર તમારે ખાલી દોરવાનું છે. દોરશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કયો જવાબ આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો, આ પણ સૂર્યોદય પછીનો જે પડછાયાવાળો પ્રશ્ન છે. હું એકવાર તમને સમજાવું, પછી તમને વધારે મજા આવશે આ પ્રશ્ન ગણવાની. ચાલો, રાજેશ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુ ચાલે છે. પછી દરેક વખતે ડાબી તરફ વળીને 5, 15 અને 15 મીટર ચાલે છે. તો હવે તેની શરૂઆતના સ્થાનથી તે કેટલો દૂર હશે? ચાલો સમજીએ. ધારો કે કોઈ પણ એક બિંદુથી શરૂઆત કરીએ. રાજેશ 10 મીટર સામેની બાજુ, કોઈ પણ ધારો કે ઉત્તરમાં ચાલે છે. ચાલો, કીધું નથી અહીંયા, પણ આપણે ધારી શકાય. પછી 10 મીટર જમણી બાજુ વળીને ચાલે છે. તો આમ 10 ચાલ્યો છે. પછી દર વખતે ડાબી તરફ વળીને 5, 15 અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. તો સૌથી પહેલા ડાબી બાજુ વળશે અહીંયાથી, એટલે આમ 5 ચાલશે. પછી બીજી વાર ડાબી ચાલશે ત્યારે 15 ચાલશે. તો આ આખું મિત્રો સમજો, ડાબી બાજુ વળીને 15 ચાલે તો આટલું 10 છે, તો આટલું 5 થાય. તો 10 ને 5 15 થવું જોઈએ. ટોટલ 15 છે, તો એના 2 કટકા પડશે. આટલું 10 છે. શું કામ ખબર પડી? તો કે આ 10 હોય તો આ 10 જ થાય ને સામ એટલા માટે. તો આ 10 છે ને આ 5 છે. હવે ડાબી બાજુ વળીને 15 ચાલે છે. સમજો, તો આમ 15 ટોટલ અહીંયા સુધી થશે. શું કામ? કારણ કે જો આટલું 5 થશે, આની જેટલું થશે ને, આ 5 છે તો આ પણ 5 થશે, અને નીચે અહીંયા 10 થશે. એટલે ટોટલ આ જે છે એ ટોટલ કેટલું થશે? તો કે ટોટલ 15 થશે, બરાબર. ચાલો, તો પ્રશ્ન શું પૂછ્યો છે? શરૂઆતના સ્થળેથી કેટલો દૂર છે? સમજો, આકૃતિ બહુ સરસ મજાની છે, પણ એની ઉપર જોઈને ખબર પડશે કે પેલા 10 ગયો, પછી આમ ગયો, પછી 5, પછી 15, પાછો 15. તો હવે કેટલો દૂર છે? તો શરૂઆત અહીંયાથી કરી હતી ને અહીંયા પૂરું કર્યું, તો આટલું જ અંતર ગોતવાનું છે. આટલું. તો આટલું અંતર કેટલું છે? તો કે 5 છે. તો આ પણ 5 જ થશે. આ જે અંતર છે આ પૂછ્યું છે. તો મિત્રો આ અંતર કેટલું થશે? 5 થશે. એટલે શરૂઆતમાં તમને આપ્યું નહોતું કે કઈ દિશામાં જાય છે, પણ એની જરૂર નથી. ગમે દિશામાં લ્યો, આ 5 જ જવાબ આવશે, બરાબર. તમને અંતર પૂછ્યું છે એટલા માટે. તો અહીંયા શું જવાબ આવશે મિત્રો? 5 મીટર જવાબ
આવશે. ચાલો ચલો, સરસ મજાનો પ્રશ્ન છે. એક ઘડિયાળમાં 6 વાગ્યા છે, બરાબર? કેટલા વાગ્યા છે? 6 વાગ્યા. સમજીએ. પેલા એક ઘડિયાળ દોરીએ. ધારો કે આ ઘડિયાળ છે, સમજો. આ ઘડિયાળ છે, આ 12 છે, આ 6 છે, એવું સમજો. કલાકનો કાંટો નીચે છે અને મિનિટનો કાંટો ઉપર છે, આવું છે, બરાબર? હવે જો સમજો આ પ્રશ્નમાં શું કે આ બધા પ્રશ્નો છે ને આમ જોવા જઈએ ને તો સાવ સિમ્પલ છે, આમ જોવા જઈએ ને તો બહુ અઘરા છે, બરાબર? હું તમને સાવ સિમ્પલ રીતે સમજાવું. જોજો, ઘડિયાળમાં 6 વાગ્યા છે. જો કલાક, જો કયો કાંટો છે? અહીંયા કાંટો નથી લઈ ગયો, ખાલી જગ્યા કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? એટલે અહીંયા મિનિટ કાંટો આપ્યો હશે, લખ્યો નથી પણ આપણે સમજી લઈએ, બરાબર? ટાઈપિંગ એરર છે. અહીંયા એવું રકમ એવી છે, ઘડિયાળમાં 6 વાગ્યા છે. જો મિનિટનો કાંટો ઈશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હોય? આવું પૂછ્યું છે. હવે જો હકીકતમાં મિનિટનો કાંટો આ છે, તમને દેખાતો હોય તો આ મિનિટનો કાંટો છે. અને જે હકીકતમાં કઈ દિશામાં છે તો કે અત્યારે ઉત્તર દિશામાં છે, કારણ કે આપણે ઘડિયાળ સીધી લીધી છે. ઘડિયાળ ખરેખર આ રીતે નથી. ઘડિયાળમાં કાંટો મિનિટનો છે એ ક્યાં હોવો જોઈએ? ઈશાનનો. તો ઈશાન એટલે કઈ રીતે આવે? આવી રીતે આવે. યાદ કરો, આ વાયવ્ય, અહીંયા ઈશાન, બરાબર? એટલે આને તમારે 45 ડિગ્રી રોટેટ કરવું પડે, 45 ડિગ્રી રોટેટ કરવું પડે. હવે ધ્યાનથી સમજો, ઈશાન એટલે આવી રીતે હોય, ઈશાન એટલે આવી રીતે હોય, સમજો. તો બહુ સિમ્પલ છે, તમારે કરવાનું કાંઈ નથી. તો આપણે શું કરશું? આ ઘડિયાળને પકડીને આ રીતે ફેરવશું. જો સમજો, આ ઘડિયાળ છે, બરાબર? હવે મારે જે આ મિનિટનો કાંટો ઉપર છે એને મારે આમ ત્રાસો કરવો છે, એટલે હું શું કરીશ? આને આવી રીતે ફેરવીશ 45 ડિગ્રી. મારી પાસે આ બોર્ડ છે એટલે હું બહુ વ્યવસ્થિત રીતે ફેરવી શકું છું. તમારી પાસે બોર્ડ નહીં હોય તો તમારે તમારી બુક ફેરવવાની છે. આપણી પાસે ભલે ટેકનોલોજી નથી, મગજ તો છે ને, તમારે તમારી બુક ફેરવવાની છે આવી રીતે, બરાબર? તો હવે જુઓ તમે ધ્યાનથી, તો આ જે મિનિટ કાંટો હતો, મિનિટ કાંટો એ ક્યાં વયો ગયો? ધ્યાનથી જુઓ, ઈશાનમાં ગયો. તો પ્રશ્ન શું પૂછ્યો? કલાક કાંટો ક્યાં હશે? તો કલાક કાંટો અહીંયા છે. અહીંયા એટલે કઈ દિશા થાય? આ બાજુ કઈ દિશા થાય? સામે. સામે કઈ દિશા થાય? વા, ઈ, અ અને ન. એટલે કે અહીંયા આગળ થશે નૈઋત્ય દિશા થશે. કઈ દિશા થશે મિત્રો? નૈઋત્ય દિશા થશે. અને ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? ઘણા છે વિચારે કે આને એટલા ડિગ્રી, એટલે ભાઈ સીધું તમારે બુક જ આમ કરવાની છે. કાંટો એ રીતે ગોઠવવાનો કે ઈશાનમાં આવવો જોઈએ, મિનિટનો કાંટો. હવે મિનિટનો કાંટો ઈશાનમાં આવી જાય એ રીતે બુક ગોઠવો એટલે ઓલો ઓટોમેટિક તમને જવાબ મળી જશે નૈઋત્યમ. આ તમે મગજ વાપરવું કહેવાય, બરાબર? આપણી પાસે છે તો વાપરવાનું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, અમિત પૂર્વ તરફ 30 મીટર જાય છે. તો દોરવાનું પેલા. આમ પૂર્વ એટલે આ બાજુ થાય તો 30 મીટર ગયો, આ બાજુ ગયો કેટલો? 30. ચાલો, પછી જમણે વળીને 40 મીટર ચાલે છે. તો આમ જતો હોય તો જમણે નીચે થાય, તો નીચે 40 ચાલે છે. પછી ડાબે વળીને 30 ચાલે છે. હવે આમ જતો હોય તો એની ડાબે કઈ થાય? આ બાજુ થાય, બરાબર? અહીંયા થાય, બરાબર? તો હવે તે પ્રારંભ બિંદુથી કઈ દિશામાં છે? હવે સમજો, અહીંયાથી એને શરૂઆત કરી હતી એટલે કે આ પ્રારંભ બિંદુ છે, અને અત્યારે અહીંયા ઊભો છે, અહીંયા સ્ટોપ એટલે કે એન્ડ કરીને અહીંયા ઊભો છે, બરાબર? તો હવે એને પ્રારંભ બિંદુથી જોવો તો એ તમને આમ દેખાશે. દેખાય છે? આ દિશામાં દેખાય છે. અને આ દિશાને જ શું કહેવાય? મેં શરૂઆતમાં કીધું હતું, આને કહેવાય દક્ષિણ પૂર્વ. શું કહેવાય મિત્રો? દક્ષિણ પૂર્વ કહેવાય. તો તમને દિશા જ પૂછી છે, કઈ દિશા આવશે મિત્રો? દક્ષિણ પૂર્વ દિશા કહેવાય. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ પણ એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આગળ જતા ડાબી બાજુ વળી એક નાની ટેકરી ફરીને અર્ધ ગોળાકાર લઈ ફરી કાટખૂણે ડાબી બાજુએ વળે છે. તો અંતે નદી કઈ દિશામાં વહેતી હશે? ચાલો, સૌથી પહેલા તો એક નદી છે, ક્યાં વહે છે? પશ્ચિમથી પૂર્વ તરફ, એટલે આ બાજુ વહે છે, બરાબર? આગળ જતા ડાબી બાજુ વળીને એક નાની ટેકરી ફરી અર્ધ ગોળાકાર લે છે. અર્ધ ગોળાકાર એટલે આમ થયું, બરાબર? ત્યાંથી કાટખૂણે ડાબી બાજુ વળે છે. કેટલા? તો કે ડાબી બાજુ. હવે આમ જો સમજો, સૌથી પહેલા તો નદી આમ વહેતી હતી પશ્ચિમથી પૂર્વ તરફ, પછી આખું અર્ધ ગોળાકાર લીધું એટલે આમ થઈ ગઈ,
એટલે પાછી પોતાની ઓરિજિનલ જગ્યા આવી ગઈ. હવે ક્યાં જાય છે તો કે ડાબી બાજુ, અને એ પણ કાટ ખૂણે વળે છે. તો સમજો આમ જતા હોય, આ ફરીને આવે ને આવી રીતે, બરાબર, તો ફરીને આવે તો નીચે આમ નીચે આવે છે. તો મેં તમને શું કીધું હતું, જ્યારે કોઈની દિશા નીચેની તરફ હોય તો એની ડાબી ને તમારી ડાબી વિરુદ્ધ થશે. તો એની ડાબી કીધું તો આપણી જમણી લેવાનું, એટલે એ આ બાજુ વળશે. કઈ બાજુ વળશે? આ બાજુ વળશે. અને આ બાજુ વળશે ફરી વખત, તો એ કઈ દિશા આવશે તો કે એ પૂર્વ દિશા આવશે. બરાબર, સિમ્પલ છે. પેલા આમ જાય છે, પછી યુ ટર્ન લે છે અને પાછી આ બાજુ જ જાય છે, ડાબી બાજુ. બરાબર, એટલે એની દિશા કઈ આવશે તો કઈ દિશામાં અંતે વહેતી હશે? તો અંતે મિત્રો કઈ દિશામાં વહેતી હશે? પૂર્વ દિશામાં વહેતી હશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલે છે. સૌથી પહેલા તો અહીંયાથી શરૂ કરીએ ચાલવાનું. પશ્ચિમ એટલે 14, ચાલો એટલું થશે. જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે. આમ જતી હોય તો જમણી ઉપર થાય, આમ 14 ચાલે છે. ચાલો પછી ડાબી બાજુ વળી 10 ચાલે છે. ઉપર જતા હોય તો ડાબી 10, એટલે આ બાજુ 10 થશે. ચાલો ફરી ડાબી બાજુ વળી 14 ચાલે છે, તો આ બાજુ 14 ચાલે છે. ચાલો આ 14 હોય તો આ 14 બે સરખું રાખવાનું, 14 ને બધું નીચે સુધી નહીં લઈ જવાનું. બરાબર, અહીંયા બે સરખું હોવું જોઈએ, તો આપણને એક્ઝેક્ટ માપનો આઈડિયા આવે. ચાલો ડાબી બાજુ વળી 14 મીટર ચાલે છે, તો પ્રારંભ બિંદુથી ઓછામાં ઓછા કેટલા અંતર હશે? સમજો હવે પ્રારંભ બિંદુ અહીંયા છે, અંતિમ બિંદુ અહીંયા છે, આ અંતર હશે. આ કેટલું અંતર લાગે છે જોવો તો ધ્યાનથી. હવે ક્લિયરલી છે ભાઈ, આટલું 14 છે અને બાકીનું આટલું કેમ ખબર પડશે તો કે અહીંયાથી ખબર પડે ભાઈ, આ બે 14 હોય તો આ બે 10 હોય, એટલે આ 10 થાય. તો 10 અને 14 તો કુલ અંતર કેટલું થાય? 24 મીટર થાય. કેટલું થશે મિત્રો? 24 મીટરનું અંતર કુલ થશે. ચાલો બસ ખાલી ડ્રો કરવાનું હતું, ડ્રો કરો એટલે તમને અંતર છે એ મળી જાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો પ્રશ્ન છે, રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે. બરાબર, રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે, એટલે આ 3 ગયો. બરાબર, પછી ડાબી બાજુએ 2 કિલોમીટર ચાલે છે, તો આ ડાબી બાજુ થઈ, ત્યાં કેટલું ચાલે છે? 2. પાછો ડાબી બાજુ 3 કિલોમીટર ચાલે છે, તો આમ જતો હોય તો ડાબી એટલે નીચે થાય, એટલે કે અહીંયા 3 કિલોમીટર ચાલે છે. બરાબર, આ જગ્યાએથી ડાબી બાજુ વળાંક લઈને પાછો 3 કિલોમીટર ચાલે છે. બરાબર, સમજો અહીંયાથી ડાબી બાજુ વળાંક લે છે, તો ડાબી આ બાજુ થાય કે આ બાજુ થાય? વિચારો. તો ડાબી આમ ન થાય, આપણી ડાબી છે. મેં શું કીધું તું, નીચે જતો હોય ત્યારે ઊંધું થઈ જાય, તો એની ડાબી આમ થશે. તો આમ 3 કિલોમીટર ચાલે છે, તો આ 2 વત્તા 1 3 અહીંયા સુધી ચાલશે. બરાબર, તો પ્રશ્ન શું પૂછ્યો કે પ્રારંભ બિંદુથી કેટલો દૂર હશે? તો આટલો દૂર હશે. તો મને કેમ ખબર પડે આ કેટલું છે? તો પડે જ ને, આખું 3 છે, તો એમાંથી આટલું તો 2 જ છે, તો આ એક જ હોય ને, તો જ 2 ને 1 3 થાય. બરાબર, તો પ્રારંભ બિંદુથી કેટલો દૂર હશે? તો બહુ જ સિમ્પલ જવાબ હતો, 1 કિલોમીટર દૂર હોય. કેટલો દૂર હોય? 1 કિલોમીટર દૂર હોય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો રાહુલ 8 કિલોમીટર પશ્ચિમમાં જાય છે, તો લઈ જઈએ. પેલા પશ્ચિમમાં 8 કિલોમીટર જાય છે. ચાલો જમણી બાજુ વળે, જમણી બાજુ ફરે છે ને 3 કિલોમીટર ચાલે છે. જમણી બાજુ એટલે ઉપર થશે 3, જમણી બાજુ વળીને 12, તો જમણી બાજુ વળીને 12, આખું 12 છે, તો આપણે એને કટકા પાડી દઈએ, આટલું 8 થશે, તો આટલું 4 થશે. ચાલો પછી રાહુલ તેના પ્રારંભ બિંદુથી કેટલો દૂર છે? સરસ. હવે જો અહીંયા ધ્યાનથી જો મિત્રો, સૌથી પહેલા આ કેટલું થાય તો કે આ 3 હોય તો આ પણ 3 હોય, આ 4 છે તમને ખબર છે, તો તમને આ પૂછ્યું છે. હવે ધ્યાનથી જો, અહીંયા તમને શું બનતું દેખાય છે? અહીંયા તમને બનતો દેખાય છે કાટકોણ ત્રિકોણ. શું બનતો દેખાય છે? કાટકોણ ત્રિકોણ. શરૂઆત અહીંયાથી કરી હતી, પછી ફરીને અહીંયા જ ગયો છે. બરાબર, તો આ અંતર પૂછ્યું છે. 3 4 હોય તો પછી અહીંયા ગણવાનું ન હોય, 5 જ આવે, ખાલી ટીક કરવાનું હોય. શું જવાબ આવે મિત્રો? 5 કિલોમીટર જવાબ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. દિનેશ 5 કિલોમીટર દક્ષિણ દિશા જાય છે. ચાલો તો નીચે પેલા લઈ જાઓ 5. પછી શું કીધું? પોતાની જમણી બાજુ. હવે એની નીચે જતો હોય ને તો એની જમણી એટલે આપણી ડાબી લઈ લેવાનું, તો આપણી ડાબી એટલે આ બાજુ થાય 10. ચાલો પછી પોતાની ડાબી બાજુ વળી 5 કિલોમીટર, આમ જતો હોય તો ડાબી એટલે નીચે થાય, તો આ 5 કિલોમીટર જાય છે. પછી પૂર્વ તરફ 10 કિલોમીટર ચાલે છે. પૂર્વ એટલે આ બાજુ થાય, કેટલું ચાલે છે? 10. તો આ 10 છે, તો અહીંયા પણ 10 સરખું જ થાય. ચાલો તો અહીંયા આગળ જઈને ઊભો છે. બરાબર, ચાલો તો પોતાના પ્રારંભ બિંદુથી કેટલો દૂર છે? બહુ સિમ્પલ છે, આટલો દૂર છે.
બરાબર. તો આ 5 છે અને આ પણ 5 છે. તો 5 અને 5. તો પ્રારંભ બિંદુ અહીંયા હતું, અહીંયાથી આમ ગયો, આમ ગયો, આમ ગયો અને આમ ગયો. બરાબર. તો આ અંતર જો પૂછે ટોટલ તો 5 + 5 એટલે અંતર પેલા તો 10 થાય. બરાબર. બીજી બાજુ કઈ દિશામાં છે? તો અહીંયાથી જોવો તો એ તમને નીચે દેખાશે ને, નીચે એટલે દક્ષિણ થાય, એટલે 10 કિલોમીટર દક્ષિણ જવાબ આવે. બરાબર. 10 કિલોમીટર તો આવે જ, પણ શું કઈ દિશા આવે? તો કે દક્ષિણ દિશા આવે. ચાલો ચાલો શું કીધું છે? એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં 50 કિલોમીટર ચલાવે છે. પૂર્વ દિશા એટલે આમ થાય. ચાલો 50 કિલોમીટર. જમણી બાજુ વળીને 30 કિલોમીટર. જમણી બાજુ વળીને 30 કિલોમીટર. પશ્ચિમમાં 10 કિલોમીટર. પશ્ચિમ એટલે આ બાજુ થાય. કેટલા કિલોમીટર? તો કે 10. ચાલો 10 કિલોમીટર. તો પ્રારંભ બિંદુથી કેટલો દૂર છે? હવે ધ્યાનથી સમજો. સૌથી પહેલા આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ધ્યાનથી જો, આ આખું 50 છે. આખું અંતર જે છે એ કેટલું છે? 50 છે. બરાબર. તો આ 10 હોય તો આ પણ 10, આ 10 લઈએ છીએ આપણે. બરાબર. તો હવે તમને જે અંતર પૂછ્યું છે એ આ અંતર પૂછ્યું છે. ધ્યાનથી સમજો. તો આ અંતર કઈ રીતે મળશે? તો કે આ 30 છે તો આ પણ 30 થાય. હવે આ કેટલું થશે? હવે જો સમજો મિત્રો, આ આખું 50 હોય તો એમાંથી આ 10 બાદ કરી નાખો એટલે આ 40 થાય. તો આ 40, આ 30. યાદ કરો 3, 4 ને 5 પહેલી જ જોડ હતી. 3, 4, 5. તો આ ઈ છે 30, 40, 50. 3, 4, 5 હોય તો એ 30, 40, 50 એ પણ એક જ જોડ કહેવાય. બરાબર. તો સીધો જ જવાબ છે આ 30 છે, આ 40 છે. તો આ અંતર પૂછ્યું છે કેટલા કિલોમીટર દૂર છે? 50. દેખાવમાં આપણને એમ લાગે કેટલો અઘરો હશે. સિમ્પલ પ્રશ્ન હતો. બરાબર. ચાલો હવે મિત્રો જે પડછાયાવાળા પ્રશ્નો છે એની સમજૂતી તમને આપી દઉં. બરાબર. જે પડછાયાવાળા પ્રશ્ન છે એ આમ તમે જોશો તો તમને અઘરા લાગશે, પણ હું જે રીતે સમજાવીશ એ પછી તમે જોશો તો તમને બહુ જ સિમ્પલ લાગશે. ધ્યાનથી જુઓ. સૌથી પહેલા તો તમને સમય કયો આપ્યો છે એ ધ્યાનથી જોવાનું. કાં તો સમય સવારનો હશે અથવા તો સમય સાંજનો હશે. કોઈ દિવસ બપોરનો સમય નહીં હોય, બે જ હશે, સવાર અથવા સાંજ. સવાર હોય તો સૂર્ય આપણે સૌ જાણીએ છીએ કે પૂર્વમાં હોય, અને સાંજ હોય તો સૂર્ય છે એ પશ્ચિમમાં હોય. સવારે સૂર્ય પૂર્વમાં હોય, સાંજે પશ્ચિમમાં હોય. તમે સૌ જાણો છો. પહેલી વસ્તુ. બરાબર. બીજી વસ્તુ, તમને પડછાયાનો પ્રકાર આપ્યો હશે દાખલાની અંદર. કા પડછાયો કોઈકની ડાબી અથવા જમણી બાજુ પડતો હશે, કાં તો પડછાયો કોઈકની માથે અથવા તો કોઈકની ઉપર પડતો હશે. જો તમને એવું કહેવામાં આવે કે પડછાયો કોઈકની ડાબી અથવા જમણી બાજુએ પડે છે તો તમારે સમજી જવાનું કે એ બંને વ્યક્તિ આવી રીતે, એટલે કે ઉત્તર દક્ષિણ પોઝિશનમાં સામ સામે ઊભા હશે. કઈ દિશામાં ઊભા હશે? બંને ઉત્તર દક્ષિણમાં. અને જો તમને એવું કે પડછાયો કોકની ઉપર પડે છે તો બંને આવી રીતે ઊભા હશે. આવી રીતે એટલે કઈ રીતે? પૂર્વ પશ્ચિમ. આ બે જ વસ્તુ ખાલી યાદ રાખવાની છે, બાકી આનું સેટિંગ પછી કરવાનું છે. એક ઉદાહરણ સ્વરૂપે એક નાનકડો પ્રશ્ન તમને આપું. પ્રશ્ન આવો હોય કે સવારે 7 વાગે કનુ અને મનુ એકબીજા સામે જોઈને ઊભા છે. જો મનુનો પડછાયો કનુની ડાબે પડતો હોય તો મનુનું મોઢું કઈ દિશામાં હોય? આવો પ્રશ્ન પૂછાય. ધ્યાનથી પહેલા સમજવાનો પ્રયત્ન કરજો, હું તમને સમજાવું. સૌથી પહેલા તો તમને સવારનો સમય કીધો છે, એટલે સવારે સૂર્ય પૂર્વમાં હોય એટલે પેલા સૂર્ય અહીંયા હશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું કીધું છે? પડછાયો ડાબે જમણે કીધું એટલે બંને આ પોઝિશનમાં હશે. બરાબર. આમાંથી એક કન્નુ છે, એક મનુ છે. કોણ શું છે એ ખબર નથી.
હવે આટલું પહેલા તો મને એ કહો કે આ બંને વ્યક્તિ છે, બંનેનો પડછાયો આ બાજુ સૂર્યની બાજુ પડે કે સૂર્યની સામેની બાજુ પડે? તો કે બટ ઓબ્વિયસ છે કે સૂર્યની સામેની બાજુ જ પડે, એટલે પડછાયો આ બાજુ પડશે. પડછાયો ક્યાં પડશે? આ બાજુ પડશે, સૂર્યની સામેની બાજુ. સૂર્ય પૂર્વમાં હોય તો પડછાયો પશ્ચિમમાં પડે, સૂર્ય પશ્ચિમમાં હોય તો પડછાયો પૂર્વમાં પડે. હવે તમે મને એમ કહો કે મનુનો પડછાયો કે કનુનો, કોની ડાબી જમણી કીધું? તો કે કનુની ડાબી બાજુ. હવે સમજો, ધારો કે આ કનુ હોય, આ કનુ છે, ધારો કે આ કોણ છે? કનુ. તો આ એની કઈ બાજુ થાય? તો કે ભાઈ આ તો કનુની ડાબી બાજુ થાય. તો આ તો મેચ થઈ ગયું. જો કનુની ડાબી બાજુએ પડછાયો પડે, કનુની ડાબી બાજુએ પડછાયો પડી ગયો. પડછાયો તો ડાબી બાજુ જ છે ને. ધારો કે મેં અહીંયા કનુને ધાર્યો હોત, ધારો કે કનુની ધારણા મેં અહીંયા કરી હોત, તો આ કઈ બાજુ થાત? જમણી બાજુ થાત. પણ મેં કનુને અહીંયા ધાર્યો તો અહીંયા કઈ બાજુ થઈ? ડાબી બાજુ થઈ. તો કીધું એ મારે સક્સેસ થઈ ગયું. તો આ કનુ ઓકે છે, તો કનુ ત્યાં ઓકે છે, તો મનુ પણ અહીંયા ઓકે છે. તો અહીંયા બેસી ગયો કનુ, અહીંયા આવી ગયો મનુ. સીધું ગમેનું મોઢું પૂછ્યું હશે, કનુનું પૂછે. આ તીર અમથા નથી દોર્યા. આ તીરનો મતલબ જ એમ છે કે કનુનું મોઢું આમ ઉપર છે, મનુનું મોઢું નીચે છે. તો કનુનું મોઢું પૂછે તો ઉત્તરમાં, મનુનું પૂછે તો દક્ષિણમાં. કોનું મોઢું પૂછ્યું છે? મનુનું મોઢું પૂછ્યું છે. તો મનુનું મોઢું કઈ બાજુ આવે? તો કે દક્ષિણમાં આવે. તો મનુનું મોઢું કઈ દિશામાં છે એવું પૂછ્યું છે અહીંયા. તો જવાબ શું આવશે મિત્રો? દક્ષિણ આવશે. શું આવશે? દક્ષિણ આવશે. જો આવા બીજા પ્રશ્નો છે એને જોઈએ એટલે વધારે ક્લિયર થશે. ચાલો, અર્જુન સૂર્યોદય પછી, સૌથી પહેલા તો સૂર્યોદય, સૂર્યનો ઉદય સવારમાં થાય, એટલે કે સવારમાં કીધું છે. સવાર પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે અર્જુનનો પડછાયો તેની ડાબી બાજુએ પડતો હતો. સમજો, આમાંથી એક સહદેવ, જનરલી બંને સામ સામે જ હશે ને, ક્યારેક બે માણસની જગ્યાએ એક માણસ હશે તો સામે થાંભલો હશે, એટલે આટલું યાદ રાખજો. ચાલો, સહદેવે જોયું કે અર્જુનનો પડછાયો, જો સૂર્ય તો આ બાજુ છે પૂર્વમાં, કઈ રીતે ખબર પડી? તો કે અહીંયા કીધું સૂર્યોદય પછી. તો પડછાયો બંનેનો આ બાજુ જ પડશે. આ શું છે? તો કે પડછાયો છે. તો પડછાયો કોની? તો કે તેની. તેની એટલે કોની? સહદેવે જોયું કોની કોની જમણી બાજુ? તો કે અર્જુનની જમણી બાજુ. હવે ધ્યાનથી સમજજો. ધારો કે આ અર્જુન હોય, ધારો કે આ અર્જુન હોય તો આ એની કઈ બાજુ થાય? તો કે આ તો ડાબી બાજુ થાય. તો અહીંયા તો એવું કીધું છે કે અર્જુનની કઈ બાજુ પડછાયો પાડવાનો છે? જમણી બાજુ. તો આ અર્જુન નો હોય ભાઈ. તો અર્જુનને અહીંયાથી કેન્સલ કરો, અર્જુનને અહીંયા રાખો. જોવો તો અર્જુનને અહીંયા રાખો. તો આ અર્જુનની કઈ બાજુ થાય? તો કે અહીંયા જે બેઠો હોય આપણી ડાબી થાય. તો સામેવાળાની કઈ થાય? તો કે આની તો જમણી થાય, અને જમણી જ કીધું છે ને. તો અર્જુન અહીંયા ઓકે છે. અહીંયા મેં અર્જુનને રાખ્યો તો સેટિંગ નહોતું થતું, અહીંયા રાખ્યું તો બધું સેટ થઈ ગયું. બરાબર? તો બસ આપણે સેટ જ કરવાનું છે. તો અર્જુન અહીંયા છે, તો અહીંયા કોણ છે? તો કે અહીંયા સહદેવ છે. ચાલો, પ્રશ્ન શું પૂછ્યો છે? સહદેવનો ચહેરો કઈ દિશામાં? નીચે સહદેવ છે અને એનું મોઢું ક્યાં છે? ઉત્તર તરફ છે. તો મિત્રો આનો જવાબ શું આવશે? ઉત્તર આવશે. બરાબર? તો ડાબી જમણી પડછાયો તમને આપે એટલે ફિક્સ જ હોય. કાં એકનું મોઢું ઉત્તરમાં હોય ને એકનું મોઢું દક્ષિણમાં. તમને એમ કે પડછાયો માથે પડ્યો એટલે ફિક્સ જ હોય, એકનું મોઢું પૂર્વમાં, એકનું મોઢું પશ્ચિમમાં. પછી તમારે બેમાંથી એક જગ્યાએ ખાલી સેટ કરીને જોવાનું છે કે બેમાંથી શેમાં સેટ થાય છે. ઉત્તરમાં સેટ થઈ જાય તો ઉત્તરમાં રાખો, દક્ષિણમાં સેટ થાય તો દક્ષિણ, બેમાંથી એકમાં સેટ થશે. બરાબર? એટલે મેં તમને કીધું એ વસ્તુ યાદ રાખો. પહેલી વસ્તુ, સમય જોવો. સવારનો હોય તો સૂર્યને પૂર્વમાં દોરો, અને સાંજનો હોય તો સૂર્યને પશ્ચિમમાં દોરો. તમને એટલી ખબર પડે જ છે કે સૂર્ય જે બાજુ હોય એ બાજુ પડછાયો ન પડે, એની સામેની બાજુએ પડછાયો પડે. અને મેઇન વસ્તુ, પડછાયાનો પ્રકાર કેવો છે? ડાબી જમણી પડછાયો હોય તો ઉત્તર દક્ષિણ વાળો જ જવાબ હશે, અને ઉપર પડછાયો કહેશે તો પૂર્વ પશ્ચિમ વાળો જવાબ હશે. તો આ થઈ ગયા તમારા પડછાયા વાળા પ્રશ્નો. આમાં કાંઈ અઘરું નથી. બરાબર? બે ત્રણ વસ્તુ ધ્યાન રાખો તો પડછાયામાં કોઈ દિવસ તકલીફ પડશે નહીં. આવા બીજા ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાયેલા, એક એક કરીને આપણે વિડીયો સ્વરૂપે મૂકવાના છીએ. બરાબર? એટલે તમે શાંતિથી દરેક વિડીયોને નિહાળો, જોવો અને મેક્સિમમ એમાંથી પ્રેક્ટિસ